આ વિડીયો છે જેમાં નોન ટેકનિકલ કર્મીઓ દ્વારા ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે। એડવોકેટે ફરિયાદ માટે 30થી વધુ કોલ કર્યા હતા। કચેરીએ પહોંચતા કર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। સુભાષ ડામોર, પ્રવીણ કટારા દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા। વીજ કંપનીના કર્મીઓનું એડવોકેટ સાથે પણ ગેરવર્તન સામે અમે ઓફિશિયલ માણસો તમારે કઈ નહીં કરવાનું, તમારે કઈ નહીં કરવાનું। અંદર 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 જીબીમાં એવું કે અમારે શું કરવાનું, અમે ઓફિશિયલ માણસ નહીં, અહીંયા અમે બેસવા આવીએ। જયશીલભાઈને બી ફોન કર, જયશીલભાઈને બી ફોન। અમારા સંવાદદાતા પિંકેશ પારેખ જોડાઈ ગયા છે। પિંકેશ, એડવોકેટે શું ફરિયાદ કરી છે? આખરે કેટલા વાગે તેણે ફોન કર્યો હતો અને જ્યારે તે પહોંચ્યો ત્યાં કચેરીએ ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા? જી પ્રીતિ, ચોક્કસથી જણાવી દઉં। ઝઘડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ રવિવાર સાંજના સમયે કચેરીમાં આજે દારૂની મહેફિલ માણતા હોવાનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। ઝઘડિયાના જ એક એડવોકેટ છે, જેઓ નામ છે ધવલ શાહ, જેઓ પોતાના ઘરે વીજ પુરવઠો ખોરવાતા વીજ કચેરીના હેલ્પલાઇન નંબર ઉપર તેઓએ 30થી વધારે કોલ કર્યા હતા, છતાં પણ કોલ રિસીવ નહીં કરતા એડવોકેટ જાતે વીજ કચેરી પર પહોંચ્યા હતા। તો ત્યાં વીજ કચેરીઓ જ પોતાની કચેરીમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતા હોવાનો મામલો તેઓને નજરે પડ્યો હતો અને ધવલ શાહે આખો વિડીયો શૂટ કરી અને પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો। આ સાંજનો સમય હતો જે સમયે આ ઘટના બની હતી અને ખાસ રવિવારના દિવસે આ વીજ કર્મચારીઓ રજા પર હોવા છતાં વીજ કચેરીમાં તેઓ દારૂની મહેફિલ માણતા હતા। આભાર પિંકેશ તમામ વિગતો માટે।